આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ગણપતિ ફાટક પાસે એક તરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા સરા જાહેરમાં યુવતીના ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના કારણે સુરેન્દ્રનગરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા. જે રીતે મહિલાઓ અને દીકરીઓના સુરક્ષાના દાવાઓ કરવામાં આવતા હોય છે, દાવાઓ પોકળ પણ સાબિત થયા હતા. ઘટનામાં વિગત એવી હતી કે સવારના સમયે યુવતી કારખાને જઈ રહી હતી. આ દરમિયાન એક તરફી પ્રેમમાં પાગલ યુવક છે તે યુવતીને અટકાવે છે. જોકે યુવતી પ્રેમ સંબંધ રાખવાનું ના પાડતા એકાએક આરોપી યુવક છે તે ઉશ્કેરાઈ જાય છે અને યુવતીના ગળાના ભાગે તેમજ શરીરના ભાગે 10થી વધારે છરીના ઘા ઝીંકીને સરા જાહેરમાં હત્યા કરીને તે નાસી જાય છે. આ ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાના સંદર્ભમાં મૃતકના પરિવારજનોએ આ ઘટનાથી આરોપીઓની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માટે માંગ કરી હતી અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે પોલીસના સમજાવ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસે ગણતરીના દિવસોમાં અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપીને જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે ઘટના સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો ત્યારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી હતી કે આરોપીને ફાંસી આપો તે પ્રકારના નારા પણ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા હતા. ત્યારે આ પરિસ્થિતિના પગલે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથળાય તે માટે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીનું પંચનામું કરીને તેને જગ્યા સ્થળથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો. ત્યારે ત્યાં હાજર લોકો શું કહી રહ્યા છે તે સાંભળેલું. અમારે ન્યાય જોઈએ, એને ફાંસી થવી જોઈએ, કડીમાં કડી સજા થવી જોઈએ, આ બેનની ધરપકડ થવી જોઈએ, એની પૂછપરછ થવી જોઈએ. જે ઈલાબેન કરીને એની જોડે સાથે હતા, બસ અમારો ન્યાય, અમારી માંગ એક. શું રોલ છે સમગ્ર ઘટનામાં? એમના ભેળા કામે જતા હતા. ઈલાબેન છે ને એની જોડે કામે જતા હતા. ઈલાબેન જોડે કામે જતા હતા અને આ દીકરી છે ને રવિવારના દિવસે કામે નહોતી જવાની. ઈલાબેન ઘરે બોલાવા આવેલા છે કે તે આજનો દિવસ તું કામે આય, કાલથી ના આવતી એવું કીધેલું છે. અને પછી એ ડોક્યુમેન્ટ માટે પાછી વળી ગઈ કે હું ઘરે જઈને ડોક્યુમેન્ટ ભૂલી ગઈ છું, મારા લઈને આવું. આ છોકરીને ગંભીર હાલતમાં ત્યાં મૂકીને પાછા વળી ગયા છે એ બેન. અને આ છોકરીને 15 થી 20 છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી છે. તો એની પૂછપરછ ધરપકડ એની પણ થવી જોઈએ. છોકરાને કાયદેસર ફાંસી થવી જોઈએ. કરો ફાંસી, ફાંસી. જ્યોતિ, હું ગણપતિ ફાટસર વિસ્તારમાં જ રહું છું. એટલે મારું કહેવાનું એટલું છે કે હવે પછી આવી કેટલી પાયલ જન્મવાની છે, હવે પછી કેટલી મોમિતાજ ભોગ બનવાની છે, હવે પછી કેટલી નિર્ભયા કાંડ થવાના છે. સરકારને, દેશના નાગરિકને કે ખાલી કાયદાને નહીં પણ દરેક વ્યક્તિને મારો એક જ પ્રશ્ન છે કે હવે પછી કેટલી આવી પાયલ જન્મવાની છે. કાલ કઈ પાયલનો વારો છે? આજે આ પાયલ ગઈ છે, એની પહેલા ગ્રીષ્મા ગઈ હતી, એની પહેલા મમિતા. 4-5 વર્ષની છોકરીઓ આમાં સુરક્ષિત નથી. દેશના ગૃહમંત્રી કહી રહ્યા છે કે દેશની દીકરીઓ સુરક્ષિત છે. તો મારો દેશના દરેક નાગરિકને એક પ્રશ્ન છે, શું દીકરી સુરક્ષિત છે? તમારી બેન, દીકરી, માતા શું સુરક્ષિત છે? જવાબ તમારી પાસે છે, કોઈને પૂછવાની જરૂર નથી. મારો પ્રશ્ન ખાલી એટલો જ છે કે આનો અંત ક્યારે આવશે? આનો અંત ક્યારે આવશે? ક્યાં સુધી આ લંબાવવાનું છે? 1 દિવસ, 2 દિવસ, હવે પછી કેટલી દીકરીઓનો ભોગ લેવાનો છે? આજકાલ કરતા 4 દિવસ થઈ ગયા. 4 દિવસથી એક જ પ્રશ્ન છે કે આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? આ પ્રશ્નનું સોલ્યુશન હજુ સુધી કેમ નથી આવ્યું? દરેક સબૂત છે સરકાર પાસે કે કાયદા પાસે. સરકાર ઉપર પૂરો વિશ્વાસ છે, કાયદા ઉપર પૂરો વિશ્વાસ છે, તો પણ આટલી બધી કેમ હજુ વાર લગાડી રહ્યા છે આ લોકો? હજુ સુધી કેમ આનો કોઈ નિર્ણય નથી આવી રહ્યો? એટલે મારો એક જ પ્રશ્ન છે કે આ ક્યાં સુધી ચાલશે? આનો કોઈ અંત છે? બસ એ જ પ્રશ્ન છે દેશના દરેક નાગરિકને. આ લોકોમાં આક્રોશ છે. જે રીતે સુરતમાં ગ્રીષ્મા વેકરિયા કાંડ જેવી ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે, તેને લઈને પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે અને આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.